હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર પ્રિન્સા. આજે આપણે વાત કરીશું ગેસ, એસિડિટી, અપચો થવાના કારણો, ઘરેલું ઉપચાર અને ગેસ, એસિડિટી, અપચો ન થાય તે માટે શું કાળજી લેવી જોઈએ. જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. જો તમે ગેસ અને એસિડિટીની ગોળીઓ લઈને થાકી ગયા છો તો આપણે એવા ઘરેલું ઉપચાર વિશે વાત કરીશું કે જે તમને તમારા રસોડામાંથી જ મળી રહેશે. પરંતુ તે પહેલા આપણે એસિડિટી થવાના કારણો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તો આપણે વાત કરીશું ગેસ, એસિડિટી, અપચો થવાના કારણો વિશે. વધારે પડતું તીખું, તળેલું અને મસાલાવાળું ખાવાના કારણે ગેસ, એસિડિટી થતી હોય છે. વધારે પડતું ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાવાના કારણે પણ એસિડિટી થતી હોય છે અને પેટમાં અપચા જેવી સમસ્યાઓ થતી હોય છે. વધારે પડતી ચિંતા, વધારે પડતો સ્ટ્રેસ ના કારણે પણ પેટમાં અપચો અને એસિડિટી જેવી સમસ્યા થતી હોય છે. ઉતાવળિયો સ્વભાવ એટલે કે બધું કામ ટાઈમે કરવાની જેનો સ્વભાવ હોય એવો, એને પણ ગેસ, એસિડિટીની તકલીફ વધારે થવાની શક્યતા રહેલી હોય છે. ખાટા ફળો જેવા કે મોસંબી, સંતરા, દ્રાક્ષ આ બધા ફળો ખાવાના કારણે પણ એસિડિટીની સમસ્યા થતી હોય છે. અમુક દવાઓ, ખાસ કરીને લોહી પતલું કરવાની દવાઓ લેવાથી એસિડિટીની સમસ્યા થતી હોય છે. હવે એચ પાયલોરાઈ નામના બેક્ટેરિયાના કારણે પણ એસિડિટી થતી હોય છે. દારૂ, તમાકુ, ગુટકા, માવા આ બધી વસ્તુનું સેવન કરવાના કારણે પણ એસિડિટી અને પેટમાં અપચો જેવી સમસ્યા થતી હોય છે. હવે આપણે વાત કરીશું ઘરેલું ઉપચાર વિશે. તેમાં પહેલું છે અજવાઈન. અજવાઈન પેટમાં એસિડના પ્રવાહમાં સુધારો કરે છે, જે અપચો, પેટનું ફૂલવું અને ગેસને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તો 1 ચમચી અજમાનો પાવડર લેવાનો છે, તેને 1 ગ્લાસ પાણીમાં નાખવાનું છે અને પછી તેને ઉકાળવાનું છે. હવે આ ઠંડુ થઈ જાય પછી તેને પીવાનું છે, જે એસિડિટી અને પેટમાં અપચા માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે. બીજું છે આદુ. આદુમાં રહેલા પ્રાકૃતિક એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઇમેટિક ગુણધર્મો તેને પાચન માટે ખૂબ જ ફાયદાકારક બનાવે છે. હવે આદુનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? તો 1 ચમચી તાજા આદુને ખમણી નાખવાનું છે, તેને 1 કપ પાણીમાં નાખી ઉકાળવાનું છે. હવે પછી તેને ગાળી લેવાનું છે. તેની અંદર તમે મધ, લીંબુ અને તુલસીના પાન પણ નાખી શકો છો અને તેને ખાધાના થોડાક સમય પછી પીવું, જેથી એસિડિટીમાં રાહત મળે અને પાચન પ્રક્રિયાને સુધારે છે. જીરું. 1 ચમચી જીરું 1 ગ્લાસ પાણીમાં પલાળીને રાત્રે મૂકી દેવાનું છે અને સવારે તેને ઉકાળી લેવાનું છે અને પછી ગાળીને પીવાનું છે. એસિડિટીમાં રાહત મળે છે અને અપચો હોય તો તેના માટે પણ ફાયદાકારક છે. હિંગ. હિંગ ગેસ અને અપચા માટે ખૂબ જ ફાયદાકારક છે અને પાચન ક્રિયાને પણ સુધારે છે. હિંગના ઉપયોગથી પેટમાં દુખાવામાં રાહત મળે છે, જે પાચન તંત્રની ગડબડને કારણે પેટનો દુખાવો થતો હોય તો તેના માટે હિંગનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. તેનો ઉપયોગ 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચૂટકી હિંગ નાખવાની છે અને પછી તેને પીવાની છે. તરત જ પેટમાં ગેસ, એસિડિટી અને અપચાની સમસ્યા હોય તો તરત જ રાહત મળે છે. વરિયાળી. વરિયાળી ગેસ અને અપચા જેવા લક્ષણોને ઘટાડે છે અને પેટમાં હળવાપણું લાવે છે. 1 ચમચી વરિયાળીને 1 કપ પાણીમાં 5 થી 10 મિનિટ સુધી ઉકાળો. આ મિશ્રણ ઠંડુ કર્યા પછી પીવો. આ પાચન તંત્રને શાંત અને ગેસને દૂર કરવામાં પણ મદદરૂપ છે. હવે ભોજન પછી વરિયાળી ચાવવાથી પાચન સુધરે છે અને ગેસની સમસ્યામાં પણ રાહત મળે છે. વરિયાળીનો પાવડર બનાવી તેને ભોજન પછી થોડું થોડું લેવાથી પણ ફાયદાઓ થાય છે. હવે આપણે વાત કરીશું ગેસ, એસિડિટી, અપચો ન થાય તેના માટે શું કાળજી લેવી જોઈએ. શું ના કરવું જોઈએ? તો તીખો, તળેલો અને મસાલાયુક્ત ખોરાક ના ખાવો જોઈએ. ફાસ્ટ ફૂડ, જંક ફૂડ બને તેટલું ઓછું ખાવું જોઈએ અથવા તો ના ખાવું જોઈએ. તમાકુ, બીડી, માવા, ગુટકા આ બધું બંધ કરી દેવું જોઈએ. કેફીન વાળો પદાર્થ, કોકો, કોફી, ચોકલેટ આ બધી વસ્તુથી પણ એસિડિટી થતી હોય છે, તો આ વસ્તુ પણ બને તેટલી ઓછું સેવન કરવું જોઈએ. લસણ, કોબી, ફ્લાવર, ડુંગળી વગેરેના લીધે વાયુ વધે છે, તેથી જો એસિડિટીની સમસ્યા રહેતી હોય તો તેનું પણ સેવન ઓછું કરવું જોઈએ. ખાટા ફળો જેવા કે મોસંબી, દ્રાક્ષ, ટામેટા, પાઇનેપલના કારણે પણ એસિડિટી થતી હોય છે, તો તે પણ ઓછા ખાવા જોઈએ. હવે આપણે વાત કરીએ શું કરવું. તો ઓછો ચરબીવાળો ખોરાક ખાવો, પપૈયા, કેળા, તરબૂચ, જમરૂખ જેવા ફ્રૂટ ખાવા, દહીં ખાવું જે પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે,
થોડું થોડું ખાવું, એક સાથે વધારે ના ખાવું અને ચાવીને ખાવું. સાંજનું ભોજન સૂવાના 3 કલાક પહેલા કરી લેવું, જેથી ગેસ અને અપચાની સમસ્યામાં રાહત મળે. ચિંતાને ઓછી કરવા માટે મેડિટેશન અને પ્રાણાયામ કરવા. જો મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. થેન્ક યુ.